સુરતમાં લગ્ન પ્રસંગમાં અંગદાન જાગૃતિનો અનોખો સંકલ્પ. હાસ્ય કલાકાર મિલન તળાવિયા હાજર હતા. લગ્ન દરમિયાન જાનૈયાઓ સાથે અંગદાનના સંકલ્પ લીધા. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને તળાવિયા પરિવારમાં લગ્ન પ્રસંગ યોજાયો. મિલન તળાવિયા અને પાયલ વેકરિયાના લગ્ન દરમિયાન જાનૈયાઓએ અંગદાનના સંકલ્પ લીધા. વરવધુની એન્ટ્રી અંગદાનના સ્લોગનને દર્શાવતા પ્લેકાર્ડ સાથે થઈ. કન્યા પક્ષ દ્વારા અંગદાન જાગૃતિના મેસેજને આવકારી લોકોએ અંગદાનના શપથ લીધા. લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહેલા સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનોએ આ પહેલને આવકારી. ખૂબ રાજીપો વ્યક્ત થાય છે જ્યારે એમ કહેતા કે મારા લગ્નની અંદર જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા એક સુંદર મજાનો એક મેસેજ પાસ કરવામાં આવ્યો. મિત્રો, હાજી, અંગદાન ડોનેશનનો મારા લગ્નની અંદર સૌથી પહેલા અંગદાન ડોનેશનનો મેસેજ પાસ થયો. સામૂહિક રાષ્ટ્રગાન કરવામાં આવ્યું. સામૂહિક હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો. ત્યારબાદ મારા મેરેજની શરૂઆત થઈ. એટલે મિત્રો, કહેવાનો મારો તાત્પર્ય એ છે કે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે અંગદાનમાં વધારેમાં વધારે લોકો જોડાઈએ, બરાબર, અને એક જરૂરિયાત જે વસ્તુ છે, જે જરૂરિયાત લોકો છે, એની માટે એક આપણે ઉપયોગી પુરવાર થઈએ. લાઈવ બ્લડ બેંકે જે વ્યક્તિને લોહીની જરૂરિયાત છે તેના સુધી અમે એક ડોનર પહોંચાડીને તેની જરૂરિયાત પૂર્ણ કરી રહ્યા છીએ. એવી જ રીતે જાગૃતિના સંદેશ આપવા માટે સનાતન ધર્મ, અંગદાન અને રાષ્ટ્રભક્તિના વિશે મહત્વ સમજાવવા માટે અમે બંને લગ્નમાં પ્લેકાર્ડ સાથે એન્ટ્રી કરી. સૌપ્રથમ અમે રાષ્ટ્રગાન કર્યું, ત્યારબાદ અમે અંગદાન વિશેની માહિતી આપી અને શપથવિધિ લેવડાવી. ત્યારબાદ લાઈવ બ્લડ બેંક વિશે અમે સંપૂર્ણ માહિતી આપી અને બ્લડની અછત ન સર્જાય તેના માટેનો સંદેશો આપ્યો. રાષ્ટ્રભક્તિ અને સનાતન ધર્મનું મહત્વ સમજાવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરી મારા અને મારા ધર્મપત્નીના પરિવાર સાથે ભવ્ય ઉજવણી કરી.